પાકિસ્તાન વચ્ચે અત્યારે હાલ યુદ્ધની સ્થિતિ છે, પરંતુ ખાસ કરીને ભારત અને પાકિસ્તાનની આસપાસ આવેલા જેટલા પણ સરહદી વિસ્તારના ગામડાઓ છે એ લોકોમાં પણ અત્યારે હાલ ક્યાંક ડરનો માહોલ છે। તે લોકોએ આ હુમલાને લઈને શું કહ્યું હતું, તેની સાથે અત્યારે હાલ ત્યાં કેવી પરિસ્થિતિ છે તેના વિશે જ આજના વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે પાકિસ્તાન દ્વારા ભારત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જો કે એ બાદ ભારતે પાકિસ્તાનને અત્યારે હાલ ધીરે ધીરે ખતમ કરવાનો નિર્ણય છે તે હવે લઈ લીધો છે। એટલે ખાસ કરીને ભારત દ્વારા પાકિસ્તાન ઉપર અનેક એવી મિસાઇલ છોડવામાં આવી હતી અને આપણે જોયું હતું કે તેનું પરિણામ પણ શું આવ્યું હતું। પરંતુ અત્યારે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વાઘા બોર્ડર આવેલી છે, અટારી બોર્ડર આવેલી છે, તે દરેકના જે સરહદી ગામડાના વિસ્તારો છે તે લોકોની અત્યારે શું પરિસ્થિતિ છે, તે લોકો આ યુદ્ધને લઈને શું કહી રહ્યા છે અને ખાસ કરીને અત્યારનો ત્યાંનો માહોલ કેવો છે તે દ્રશ્ય ઉપર નજર કરીએ। ਬਾਰਡਰ ਤੇ ਲੋਕ ਨਕਲ ਮਕਾਨੀ ਕਰਦੇ ਨੇ, ਠੀਕ ਆ। ਤੇ ਨਕਲ ਮਕਾਨੀ ਵੀ ਇੰਨਾ ਸ਼ਾਰਟ ਟਾਈਮ ਮਿਲਿਆ ਕਿ ਲੋਕ ਆਪਣੀ ਮਤਲਬ ਸਾਰੀ ਬਿਲੋਂਗਿੰਗਸ ਨਹੀਂ ਲੈ ਕੇ ਜਾ ਸਕਦੇ, ਠੀਕ ਹੈ। ਸਮਾਨ ਨਹੀਂ ਲੈ ਕੇ ਜਾ ਸਕਦੇ, ਆਪਣੇ ਜਾਨਵਰ ਨਹੀਂ ਲੈ ਕੇ ਜਾ ਸਕਦੇ, ਠੀਕ ਆ। ਗੰਦਮ ਦੀ ਕਟਾਈ ਦਾ ਸੀਜ਼ਨ ਚੱਲਣ ਰਿਹਾ ਹੈ। ਗੰਦਮ ਦੀ ਕਟਾਈ ਹਲੇ ਤਕਰੀਬਨ ਕੋਈ 30 to 40% ਰਹਿੰਦੀ ਹਲੇ, ਠੀਕ ਆ। ਉਹਦੀ ਵਜ੍ਹਾ ਤੋਂ ਹੁਣ ਲੋਕਾਂ ਦੀ ਮਜਬੂਰੀ ਹੋ ਗਈ ਆ ਕਿ ਲੋਕ ਸਿਰਫ ਆਪਣੇ ਜਿਹੜੇ ਮਸਲਨ ਔਰਤਾਂ, ਬੱਚੇ, ਬਜ਼ੁਰਗ ਉਹਨਾਂ ਨੂੰ ਭੇਜ ਸਕਦੇ ਨੇ, ਯਾਨੀ ਸੇਫ ਜਗ੍ਹਾ ਤੇ। ਸਾਰੀਆਂ ਫੈਮਲੀਆਂ ਮੌਜੂਦ ਨੇ, ਸਿਰਫ ਬੱਚੇ ਗਏ ਨੇ, ਔਰਤਾਂ ਗਈਆਂ ਨੇ, ਬਾਕੀ ਸਭ ਮਰਦ ਜਿੰਨੇ ਨੇ ਇੱਥੇ ਨੇ, ਮਾਲ ਵੀ ਇੱਥੇ, ਹਰ ਚੀਜ਼ ਇੱਥੇ ਆ। ਕੋਈ ਸਮਾਨ ਨਹੀਂ ਠਾਇਆ, ਕੋਈ ਚੀਜ਼ ਨਹੀਂ ਠਾਈ, ਨਾ ਅਸਾਂ ਠਾਉਣੀ ਆ। ਜਿੰਨਾ ਚਿਰ ਜੰਗ नहीं लगेगी, जंग लड़ांगे ਉਹਨਾਂ ਦੇ ਨਾਲ। बच्चे चले गए, हमने जो छोटे बच्चे थे उनको भेज दिया, बाकी हम सब इधर हैं। हमारे बड़े जो ज्यादा बुजुर्ग हैं उनको भेज दिया, बाकी सब भाई हमारे इधर ही हैं, गाँव में ही हैं सारे। इसमें भाई डरने की क्या बात है, ठीक है। इंशाल्लाह अल्हम्दुलिल्लाह हम अपनी अफवाज के साथ इधर इंशाल्लाह खड़े और इधर ही रहेंगे, हमने कहीं नहीं जाना। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।